ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। पांचवा श्लोक। श्री भगवानुवाच न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते। यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते। नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः यत्नार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः। तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કર્મયોગનું નિરૂપણ કરી રહ્યા છે. કર્મયોગ યાને કર્મ કરવાની એવી કળા કે જેના પરિણામે બંધનકારી કર્મ મુક્તિનું સાધન બની જાય છે. તો આ આખી કળાને ભગવાન અહીંયા દર્શાવે છે અને એ કેવી રીતે સંભવ બને. બંધનકારી કર્મને મુક્તિનું સાધન
કેવી રીતે બનાવી શકાય? તો એ કર્મયોગ જે છે એને આપણે 4 પ્રકારે જોઈ શકીએ. જે પણ અહીંયા શ્લોક છે એને આપણે 4 પ્રકારે વિભાજિત કરીને જોઈ શકીએ કે કર્મયોગ પ્રત્યેના આ 4 દ્રષ્ટિકોણ છે. જેમાં સર્વપ્રથમ આપણે વિચાર કરેલો હતો કે કર્મને હું મારી ફરજ તરીકે કરું. બીજો વિચાર કરેલો હતો કે કર્મને સર્વપ્રથમ ફરજ તરીકે યાની કર્તવ્ય બુદ્ધિ તરીકે કરું. બીજું છે યજ્ઞ બુદ્ધિ રાખવું કર્મ પ્રત્યે. અને યજ્ઞ શબ્દના 3 અર્થ આપણે જોયેલા હતા. એક તો યજ્ઞયાને પૂજા, બીજું યજ્ઞયાને ઈશ્વર ભગવાન પરમાત્મા, અને ત્રીજો યજ્ઞ શબ્દનો અર્થ થાય છે વિરાટ જગત સમષ્ટિ, કે જે એક યજ્ઞરૂપ જ છે. મહાન યજ્ઞ ચાલી રહેલો છે આ સૃષ્ટિમાં, અને સૃષ્ટિના દરેક તત્વ પોતપોતાનું યોગદાન આપી રહેલા છે. યજ્ઞમાં જેવી રીતે અનેક લોકો જોડાયેલા હોય અને પોતપોતાનું કાર્ય કરતા હોય, એવી જ રીતે આ સૃષ્ટિમાં પણ અનેક લોકો જોડાયેલા છે અને દરેક જળ ચેતન સર્વ પોતાનું યોગદાન આપી રહેલા છે. અને આવા મહાયજ્ઞમાં હું પણ મારો પોતાનો કંઈક ફાળો આપું, આવી ભાવનાથી થયેલા કર્મને ભગવાન યજ્ઞાર્થ કર્મ કહે છે. પૂજા બુદ્ધિથી થયેલું કર્મ એ પણ છે યજ્ઞાર્થ કર્મ. ઈશ્વરાર્પણ ભાવથી થયેલું કર્મ એ પણ છે યજ્ઞાર્થ કર્મ. અને ભગવાનને અર્થે થયેલું કર્મ, અને ત્રીજું આ સમષ્ટિને સામે રાખીને કરવામાં આવેલું કર્મ એ પણ છે યજ્ઞાર્થ કર્મ. અને આવું યજ્ઞાર્થ કર્મ ભગવાન કહેશે કે એ કર્મ બંધન ઉત્પન્ન કરતું નથી. અને માટે હે કૌંતેય તદર્થમ કર્મ કુરુ, માટે હે કૌંતેય તું યજ્ઞને અર્થે કર્મ કર. સૃષ્ટિના સંચાલનમાં આ ધર્મયુદ્ધ જે છે એ પણ એક એનો ભાગ છે. સૃષ્ટિના સુવ્યવસ્થિત સંચાલનને અર્થે, નિયંત્રણને અર્થે ધર્મયુદ્ધ પણ થવું જોઈએ. અધર્મનો, પાપીઓનો નાશ કરવાને માટે ધર્મયુદ્ધ પણ સૃષ્ટિના સંચાલનને અર્થે છે. તો તું યુદ્ધ કરે એ પણ સમષ્ટિમાં અપાયેલો એક ફાળો છે. તો એ રીતે તું યજ્ઞ બુદ્ધિથી તારું આ કર્મ કર. અને એવી રીતે કર્મ પણ ભગવાન કહેશે સમાચર, મુક્ત સંગઃ સમાચર, સંગ રાખ્યા વગર, આસક્તિ રાખ્યા વગર. અને આસક્તિ ન રાખવું તો પછી જેમ તેમ કરી લઉં તો ચાલે ના. ભગવાન કહેશે સમાચર, બહુ જ સારી રીતે એ કર્મનું તારે આચરણ કરવું રહેવું. મુક્ત સંગઃ સમાચર, સારી રીતે એનો અર્થ ભગવાન જે અહીંયા કર્મયોગ દર્શાવે છે એ કર્મયોગ ભાવનાથી સારામાં સારી રીતે તું તારા કર્મને કર. ભગવાને જે અહીંયા યજ્ઞાર્થ કર્મની વાત કરી અને કહ્યું કે આવું કર્મ બંધનકારી નીવડતું નથી. સમષ્ટિના હિતાર્થે થયેલું કર્મ, સમષ્ટિમાં હું પોતાનો ફાળો આપું એવી કોઈક ભાવનાથી થયેલું કર્મ. નહીં કે આ કર્મ કરી અને હું મારો કોઈક સ્વાર્થ સાધી લઉં કે હું મારું કોઈક કામ પતાવી દઉં, એવી રીતની ભાવના નહીં, પરંતુ જે ચાલી રહ્યું છે એમાં હું મારું કંઈક યોગદાન આપું, આવા પ્રકારની
ભાવનાથી કરેલું કર્મ એને કહેવાય સમષ્ટિ હિતાર્થે કરેલું કર્મ, અથવા તો સમષ્ટિ યજ્ઞમાં પોતાના યોગદાન રૂપે કરેલું કર્મ. અને ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો કે સમષ્ટિમાં બધું જ એકબીજાની સાથે સંકળાયેલું છે. મનુષ્ય ક્યારેય પણ સ્વતંત્ર રીતે પોતાનું અસ્તિત્વ આ સૃષ્ટિ પર ધારણ કરી શકે નહીં. એક દિવસ પોતાનું જીવન જીવવા માટે એને કેટલા બધા પદાર્થોની, કેટલી બધા વસ્તુઓની એને જરૂર પડે છે. અને બધી જ વસ્તુઓ એ પોતે પરિશ્રમ કરી અને ઉત્પન્ન કરતો નથી. અનેક લોકો એમાં જોડાયેલા છે, ત્યારે એ બધી વસ્તુઓ એને પ્રાપ્ત થાય છે. તમારે સવારે ઉઠીને ચા પીવા જોઈએ, એ ચા કેવી રીતે આવે છે? વિચાર કરો. તમારા દિવસની શરૂઆત કરવામાં, સારી રીતે તમને જગાડવામાં કેટલા બધા લોકોનો ફાળો છે. પાણી તમારા ઘર સુધી પહોંચે, દૂધ કોઈક આપે, ચા પત્તી કોઈક ઉગાડે, ત્યાંથી છેક અહીંયા પહોંચે. એમાં પાછું આદું પણ જોઈએ. સવારમાં શિયાળામાં આદું પણ જોઈએ, ફુદીનો પણ જોઈએ. તો આ બધું જે ભેગું થાય એટલું જ નહીં, બનાવવા માટે તપેલી પણ જોઈએ, ગળણી પણ જોઈએ, ચમચી પણ જોઈએ. એ ઉપરાંત સ્ટવ જોઈએ, એમાં ગેસ જોઈએ, લાઇટર જોઈએ. કેટલી બધી વસ્તુની જરૂર પડે છે. અને બની જાય પછી કપ જોઈએ, ગ્લાસ જોઈએ, કંઈક જોઈએ. તો કેટલી બધી વસ્તુઓની જરૂર પડે છે. અને આ બધી જ વસ્તુઓ મારી પાસે આવેલી છે, એમાં હજારો લોકો જોડાયેલા છે. એવી જ રીતે એ બધા લોકોની પાસે જે વસ્તુ પહોંચે છે, એમાં બીજા 1000 લોકો જોડાયેલા છે. હું પણ આમાં ક્યાંક જોડાઉં. તો એવી ભાવનાથી જે કર્મ કરવામાં આવે એને કહેવાય સમષ્ટિને સામે રાખીને કરેલું કર્મ. અને આવા કર્મને ભગવાન અહીંયા કહેશે યજ્ઞાર્થ કર્મ. અને એવું કર્મ બંધનકારી બનતું નથી. ભગવાને જે આ વાત કરી, ભગવાન કહેશે આ કોઈ હું તને નવી વાત નથી કરી રહ્યો, પરંતુ સૃષ્ટિની આદિમાં જ કર્મના સંદર્ભનો આ પ્રમાણેનો ઉપદેશ આપવામાં આવેલો છે. એનું નિરૂપણ ભગવાન આગળના શ્લોકમાં કરે છે. સહયજ્ઞાઃ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસવિષ્યત્વં एषवोस्त्विष्टकामधुक् सहयज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यत्वम् एषवोस्त्विष्टकामधुक्. સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા, પ્રજાની સૃષ્ટિ કરીને. અને કેવી પ્રજાની સૃષ્ટિ કરી? સહયજ્ઞ, યજ્ઞ સહિત, જેને યજ્ઞનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સમસ્ત વેદ શાસ્ત્ર આવા કર્મનો ઉપદેશ આપે છે. તસ્માત યજ્ઞાત સર્વહુતઃ રુચસામાની જગ્નિરે છંદાગુંસી જગ્નિરે. તો યજ્ઞનો ઉપદેશ વેદ શાસ્ત્રમાં છે. અને આપણે જાણીએ છીએ કે ભગવાને જીવોને જ્યાં ઉત્પન્ન કર્યા, સૃષ્ટિ કરી, એની સાથે સાથે શેનો ઉપદેશ આપ્યો? યજ્ઞનો, વેદનો પણ ઉપદેશ આપેલો છે.
માટે ભગવાન કહેશે કે આ જીવોની સૃષ્ટિ જ કેવી રીતે થઈ છે? સહયજ્ઞ. અને સાથે સાથે યજ્ઞોપદેશ આપવામાં આવેલો જ છે. આ કોઈ હું નવું કહેતો નથી, પરંતુ પહેલેથી જ આ કહેવામાં આવેલું છે. અને એને દર્શાવતા કહ્યું, પ્રજા સૃષ્ટવા સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. ત્યારે જ પ્રજાપતિ બ્રહ્માજીએ ઉપદેશ આપેલો હતો. ત્યારે શું બોલેલા હતા? સર્વ જીવોની સૃષ્ટિ કરી યજ્ઞ સહિત. અને ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ કહેલું હતું સર્વ જીવોને, અનેન પ્રસવિષ્યધ્વમ. અનેન યજ્ઞેન, આ યજ્ઞરૂપી સાધન વડે તમે બધા વૃદ્ધિને પ્રાપ્ત થાવો. વૃદ્ધિને, સમૃદ્ધિને તમે બધા પ્રાપ્ત કરો. અનેન પ્રસવિષ્યધ્વમ એષ વહ અસ્તુ ઇષ્ટકામદુક. આ યજ્ઞ વહયાને તમારા માટે, ઇષ્ટકામદુક અસ્તુ તમારા માટે ઈચ્છિત ફળ આપનારું બની રહે. શું? યજ્ઞરૂપી સાધન. તો યજ્ઞરૂપી સાધન તમને બધાને ઈચ્છિત ફળ આપનારું બની રહે. આ યજ્ઞરૂપી સાધન વડે તમે બધા પ્રસવિષ્યધ્વમ, યાને તમે બધા વૃદ્ધિને પ્રાપ્ત કરો, વિસ્તારને, સમૃદ્ધિને પ્રાપ્ત કરો. એનો અર્થ યજ્ઞ સાધન પહેલેથી જ આપવામાં આવેલું છે. અને આવા યજ્ઞનો ઉપદેશ કોને આપવામાં આવેલો છે? મનુષ્યને. સૃષ્ટિના દરેક તત્વ, ઇવન મનુષ્ય સિવાયના જે પણ જીવજંતુ આદિ છે, એ પણ આ સૃષ્ટિમાં પોતાનો યથાર્થ ફાળો આપે છે. અને જે પણ આવશ્યક હોય એ હંમેશા એમના દ્વારા પ્રદાન કરવામાં આવે છે. એ પોતાના તરફથી ત્યાગ કરે જ છે. વૃક્ષને જળ આપો, એ અનેક ફળ પ્રદાન કરે છે. ભૂમિમાં દાણા વાવો, અનેક દાણા ફરી પાછા મને મળે છે. તો સર્વત્ર આ રીતે કંઈક લેવામાં આવે તો સામે પાછું આપવામાં આવે છે. ગાયને ઘાસ ખવડાવો, પૌષ્ટિક દૂધ પ્રદાન કરે છે. તો સર્વત્ર આ પ્રમાણે લેવાનું અને આપવાનું સતત ચાલે છે. દરેક પોતાના તરફથી જે કંઈ પણ લે છે એના બદલામાં કંઈક પાછું આપે છે. અને યજ્ઞનો પણ આ જ ઉદ્દેશ છે. જે પણ હું લઉં એ હું ફરી પાછું પ્રદાન કરું. અને આવા યજ્ઞનો ઉપદેશ મનુષ્યને આપવામાં આવ્યો, કારણ કે ભગવાનને ખબર હતી કે મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને સ્વાર્થી બનશે. અને સ્વાર્થી બનશે તો એનું કલ્યાણ નહીં થાય. તો આવા સ્વાર્થમય જીવનમાંથી મનુષ્ય બચે, એને ત્યાગનો અભ્યાસ થાય, એટલા માટે ભગવાન એને યજ્ઞનો ઉપદેશ આપે છે. તો આદિકાળમાં જ, સૃષ્ટિના આદિકાળમાં જ આ યજ્ઞરૂપી સાધનને આપવામાં આવ્યું, જેનાથી મનુષ્ય આપતા શીખે, ત્યાગમય જીવન જીવતા એ શીખે છે. અને આપણે જાણીએ છીએ મનુષ્ય જેટલો સ્વાર્થી બને છે એટલું જ આ સૃષ્ટિમાં બેલેન્સ ખોરવાઈ જાય છે. પોતાની સ્વાર્થી બુદ્ધિના કારણે જ્યારે મનુષ્ય વધારે ને વધારે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માગે, જે સહજ રીતે આપવામાં આવતું હોય એના કરતાં અનેક ગણું એ સૃષ્ટિના બીજા તત્વો પાસેથી ગ્રહણ કરવા માટે જ્યારે પ્રયત્ન કરે, તો ત્યારે સૃષ્ટિની સંવાદિતા ખોરવાઈ જાય છે. જે ઈશ્વર દ્વારા જે સહજ બેલેન્સ જે છે એ બેલેન્સ સૃષ્ટિનું ખોરવાઈ જાય છે.
અને સૃષ્ટિનું બેલેન્સ ખોરવાય, સંવાદિતા જો વિક્ષિપ્ત થઈ જાય તો એનું ફળ ફરી પાછું સૃષ્ટિના જીવોએ જ ભોગવવું પડે છે. મનુષ્યએ ભોગવવું પડે છે એટલું જ નહીં, બીજા નિર્દોષ પશુ પંખીઓએ પણ ભોગવવું પડે છે અને એનો દોષ ફરી પાછો મનુષ્યને જ લાગે છે. તો અંતતો ગત્વા છેલ્લે હિસાબમાં શું પ્રાપ્ત થાય છે કે મનુષ્ય દ્વારા સ્વાર્થ સાધવાને માટે ઘણું બધું જાણે કે પાપ કર્મ કરવામાં આવે છે અને પાપનું ફળ હંમેશા ભોગવવું જ પડે દુઃખ રૂપે. તો આ રીતે જ્યારે સૃષ્ટિને પોતાના સ્વાર્થનું સાધન માનવામાં આવે તો એ મનુષ્યનું અને સર્વનું અહિત કરે છે. ભગવાન કહેશે કે યજ્ઞ બુદ્ધિ હંમેશા રાખ. યજ્ઞ બુદ્ધિનો અર્થ છે કે હું બહુજન હિતાય બહુજન સુખાય કંઈક કર્મ કરું, જેમાં કેવળ મારો સ્વાર્થ રહેલો ન હોય પરંતુ સમષ્ટિનું હિત સામે રહેલું હોય એવા કર્મને હું જીવનમાં સ્થાન આપું. તો એને જ ભગવાને અહીંયા ઉપદેશ આપ્યો કે અર્જુન, આ યજ્ઞરૂપી સાધન સૃષ્ટિની આદિમાં જ આપવામાં આવેલું છે. હું તને અત્યારે કોઈ નવું સાધન પ્રદાન કરતો નથી કે નવો ઉપદેશ આપતો નથી. આ તો પુરોવાચ, પૂરા સૃષ્ટિના આદિકાળમાં જ આ બધી વાત દર્શાવી દેવામાં આવેલી છે. અને આના દ્વારા ભગવાન કહેશે, અર્જુનને સામે રાખીને નિમિત્ત બનાવીને કે હે માનવ, મેં તને તારા કલ્યાણનું સાધન બતાવી દીધું. હવે તારે તારા જીવનને સ્વર્ગ બનાવવું કે નર્ક એ તારા હાથની વાત છે. તારે તારું કલ્યાણ કરવું, તારી આજુબાજુના જીવોને પણ સુખ આપવું એ તારા હાથની વાત છે. હવે માર્ગ તારી સામે છે, તારે નિશ્ચય કરવાનો છે. તો આવું કંઈક ભગવાન આ ઉપદેશ દ્વારા મનુષ્યને દર્શાવવા માગે છે. આટલું કહ્યા પછી ભગવાન આગળ અર્જુનને કહે છે કે અર્જુન, મનુષ્ય જે કંઈ પણ કર્મ કરે છે જરૂર એ યજ્ઞ કર્મ છે, પરંતુ સાથે સાથે મનુષ્ય પોતાનું જીવન જીવતા જીવતા અનેક પ્રકારના આવા દોષ કે પાપને પણ ગ્રહણ કરી લેશે. અને એ સર્વમાંથી બચવાને માટે મનુષ્યએ હંમેશા આ સજાગતા ધારણ કરવાની છે કે હું આ સૃષ્ટિ ઉપર એકલો નથી, આખી સૃષ્ટિ મારા માટે નથી, પરંતુ બધું જ પરસ્પર સંકળાયેલું છે. અને પરસ્પર સંકળાયેલું હોવાથી હું કેવલ મારા પર દ્રષ્ટિ ન રાખી શકું, મારે સમષ્ટિને સામે રાખવી પડે. તો ભગવાન અહીંયા કહેવા માગે છે કે આ યજ્ઞરૂપી જે સાધન જે છે એ યજ્ઞરૂપી સાધનને જીવનમાં કેવી રીતે જોવાનું છે, કેવી રીતે યજ્ઞ સાધનથી હું જીવનમાં કલ્યાણને, સુખને, સિદ્ધિને પ્રાપ્ત કરી શકું, એને ભગવાન આગળ કહેશે. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ પરસ્પરં ભાવયन्तઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયन्तુ વઃ પરસ્પરં
અનેન યજ્ઞેન દેવાન ભાવયત. ભગવાન કહેશે કે અર્જુન, આ યજ્ઞ વડે તું દેવતાઓને પ્રસન્ન કર. તે દેવા વહ ભાવયંતુ. તે દેવતાઓ તમને પ્રસન્ન કરશે, તમારી વૃદ્ધિ કરશે. તમે દેવોની વૃદ્ધિ કરો, દેવ તમારી વૃદ્ધિ કરશે. અને પરસ્પરમ ભાવયંત, આ પ્રમાણે એકબીજાને માટે આવા કર્મ કરીને, એકબીજાને પ્રસન્ન કરીને, એકબીજાની વૃદ્ધિનું કારણ બનીને પરમ શ્રેય અવાપ્સ્યથ, તમે પરમ શ્રેયને પ્રાપ્ત કરો. તો અહીંયા પણ ભગવાન, જે આપણે ફરી ફરીને જોઈએ છીએ કે સમસ્ત બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડના તત્વો પરસ્પર એકબીજાની સાથે સંકળાયેલ છે. આ બ્રહ્માંડમાં કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. એક ચૈતન્યને છોડીને કોઈનું અસ્તિત્વ, અનાત્માનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. એટલું જ નહીં, હું જે પણ જીવન ધારણ કરું છું, જે પણ જગત હું જોઉં છું, આદિભૌતિક, એના સિવાય આધિદૈવિક જગત છે, સૂક્ષ્મ જગત. અને આજે આધિદૈવિક તત્વ જે છે એને જ દેવતા કહેવામાં આવે છે. દેવતા સમષ્ટિ લેવલ પર, અને એ જ દેવતા જ્યારે વ્યષ્ટિ સ્તર પર અભિવ્યક્ત થાય તો એ ઇન્દ્રિય શક્તિ છે, મનની શક્તિ છે. તો આ બધા દેવતાઓ, ઇન્દ્રિયના અધિષ્ઠાતા જે દેવતા, એ ઇન્દ્રિય દ્વારા પણ શક્તિ રૂપે અભિવ્યક્ત થાય છે. અને ત્યારે એને અધ્યાત્મ કહેવામાં આવે છે. તો અધિભૂત, અધિદૈવ અને અધ્યાત્મ, આ ત્રણેય સંકળાયેલા છે. માટે જ ઇન્દ્રિયોના સ્વાસ્થ્યને અર્થે તત્ત અધિષ્ઠાતૃ દેવતાને પ્રાર્થના કરવામાં આવે, એને ઉદ્દેશીને યજ્ઞયાગાદિ કરવામાં આવે. અને એ જ દેવતા સમષ્ટિ લેવલ પણ, ત્યાં સમષ્ટિના સ્તરે પણ એ જ દેવતા છે કે જે જગતનું સંચાલન કરવામાં પોતાનું યોગદાન આપે છે. અને આ દ્રષ્ટિએ જ આપણા બધાના સંસ્કારમાં એ વણાયેલું છે કે પૃથ્વી દેવતા છે, જલ દેવતા, અગ્નિ દેવતા, વાયુ દેવતા, દિક દેવતા, આ પંચ મહાભૂતને આપણે દેવતા તરીકે જ સમજીએ છીએ. અને એ પ્રમાણે જ છે આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, આ બધાના અધિષ્ઠાતૃ દેવતા છે. ભૂમિ દેવતા, વાયુના દેવતા, અગ્નિ દેવતા, આ બધા દેવતા છે. વરુણ દેવ, વાયુદેવ, અગ્નિદેવ, દિગ્દેવ. તો આ સંસ્કારમાં વણાયેલું છે, કારણ કે આ જ વૈદિક સંસ્કૃતિ છે. આ પ્રમાણે જ આપણને કહેવામાં આવે છે, સવારે ઉઠીને ભૂમિને સ્પર્શ કરતા પહેલા નમસ્કાર કરો. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે. તો ભૂમિને નમસ્કાર કરવામાં આવે. સૂર્યોદય થાય, સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો, નમસ્કાર કરો. વાતાવરણમાં ધૂપ આદિ પ્રગટાવી અને વાયુદેવને કંઈક અર્પણ કરો. તો આ બધું જ આપણું શું જે સંસ્કૃતિ છે એ શું દર્શાવે છે કે સમસ્ત બ્રહ્માંડ જે છે એ જોડાયેલું છે. અને વ્યષ્ટિનું કર્તવ્ય બની જાય છે કે જે
સમષ્ટિ સ્તરે રહેલ છે એની સામે ઝૂકીને રહે, એને કંઈક અર્પણ કરે. ભલે ત્યાં કંઈ આવશ્યકતા નથી. સૂર્યદેવને તમે નમસ્કાર કરો કે ન કરો એમને કંઈ ફેર નહીં પડે. એમને અર્ઘ્ય આપો કે ન આપો એનાથી એમાં કંઈ વધારે ઓછું થવાનું નથી. પરંતુ વ્યષ્ટિ જે જીવ જે છે એના વ્યક્તિત્વમાં ઘણું બધું પ્રાપ્ત થાય છે, એને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો વ્યષ્ટિ લેવલ પર સમૃદ્ધિ વૃદ્ધિ પ્રાપ્ત કરવાને માટે સમષ્ટિની ક્યારેય પણ ઉપેક્ષા થઈ શકે નહીં. એને સામે રાખવું જ પડે, એની સાથે હું જોડાઈ રહું. વૃક્ષને જળ આપું તો એ ભૂમિ દેવતાની પૂજા છે. તો અનેક પ્રકારે જલમાં જલ ચડાવવું, એનું જ લઈને ચડાવવું, સમુદ્ર કિનારે એની જ આચમની લઈ અને ચડાવો, ગંગાજીમાં ઊભી અને ત્યાંથી જ જલ લઈ અને જલમાં ફરી અર્પણ કરો. છે તો એનું એ જ, ત્યાંથી જ આવે છે, એ જ આપે છે. છતાં પણ આખી એક પ્રક્રિયા જે છે એનાથી મારા અંતરની શુદ્ધિ થાય છે. મારા અંતરમાં એક ગ્રેટિટ્યૂડ બની રહે, જેના પરિણામે હું અહંકારથી બચી શકું, મારો અહંકાર શિથિલ થાય. અને આ બધું જ અંતતો ગત્વા આધ્યાત્મિક પ્રગતિ, મોક્ષ પ્રાપ્તિ કે પરમાત્મા પ્રાપ્તિમાં મને સહાયભૂત થાય છે. તો ભગવાન અહીંયા દર્શાવે છે કે દેવતાઓને પ્રસન્ન કરો, એમની વૃદ્ધિ કરો. આપણી જે વૈદિક સંસ્કૃતિ એમાં સર્વ દેવ જે છે એને ઉદ્દેશીને યજ્ઞ દર્શાવવામાં આવે છે. અને યજ્ઞમાં એ દેવને આહુતિ આપવામાં આવે છે. જે આહુતિ અગ્નિ દ્વારા એ દેવને પહોંચાડવામાં આવે છે. અને એ જ આહુતિ દ્વારા દેવતાઓ પુષ્ટિને પ્રાપ્ત કરે છે. અને એનાથી પ્રસન્ન થયેલા દેવતાઓ ફરી મનુષ્ય ઉપર કૃપા કરી અને એને પણ સમૃદ્ધિ પ્રદાન કરે છે. તો આ એક આખી પ્રક્રિયા છે. એટલા માટે આપણી સંસ્કૃતિમાં હોમ હવન યજ્ઞ યાગાદિનું આટલું બધું મહત્વ છે કે જેમાં દેવતાઓને આહુતિ આપવામાં આવે છે. ભગવાન અહીંયા કહેશે કે આ યજ્ઞ કર્મ દ્વારા અનેન દેવાન ભાવયત, દેવતાઓને તમે વૃદ્ધિ કરો, યાને એમને પ્રસન્ન કરો, એમને તૃપ્ત કરો યજ્ઞથી. અને યજ્ઞથી પ્રસન્ન થયેલા તૃપ્ત થયેલા દેવતાઓ શું કરશે? તમારી વૃદ્ધિ કરશે, તમને ઈચ્છિત ફળ પ્રદાન કરશે. અને આવી રીતે પરસ્પરમ ભાવયંતઃ, એકબીજાને માટે આ પ્રમાણે પ્રસન્નતા પ્રદાન કરીને, એકબીજાની વૃદ્ધિ વિસ્તાર કરીને અંતે હે મનુષ્યો તમે પરમ શ્રેયને પ્રાપ્ત કરો. શ્રેય પરમ અવાપ્સ્યથ, તમે એને પ્રાપ્ત કરો. જે પણ યજ્ઞ યાગાદી વેદમાં કહેવામાં આવેલા છે, આજકાલ એ પરંપરા લુપ્ત થતી જાય છે. અને એટલા માટે સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે કરીએ? ભગવાન જે આ કહેશે તો અમે અમારા જીવનમાં કેવી રીતે કરીએ? તો વેદશાસ્ત્રમાં જ મનુષ્યને માટે એ જે જીવન જીવી રહેલો છે એમાં બહુ સહજ રીતે એ યજ્ઞને સ્થાન આપી શકે અને પોતાને પ્રાપ્ત થતા એવા દોષોથી બચી શકે. એટલા માટે પંચયજ્ઞનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મનુષ્યને માટે પંચયજ્ઞનો ઉપદેશ અપાયો છે. એ પંચયજ્ઞ છે દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ભૂતયજ્ઞ. દેવ, પિતૃ, બ્રહ્મ, મનુષ્ય, ભૂત. આ એવા યજ્ઞ છે કે જે દરેક મનુષ્ય પોતાના જીવનમાં કરી શકે. તો સર્વપ્રથમ કહેશે
દેવયજ્ઞ. દેવયજ્ઞ આમ તો જે જુદા જુદા યજ્ઞ દર્શાવવામાં આવે છે દેવતાને ઉદ્દેશીને, એને દેવયજ્ઞ કહેવામાં આવે છે. પરંતુ એ પ્રકારનો યજ્ઞ આપણે ન કરી શકીએ તો દેવ પૂજા એ પણ એક યજ્ઞ છે. જેમ યજ્ઞ શબ્દનો અર્થ શું થયો? તો પૂજા. તો ભગવાનની પૂજા કરવી એ પણ એક પ્રકારનો દેવયજ્ઞ છે. અને એટલા માટે જ ફરી ફરીને અહીંથી કહેવામાં આવે કે રોજ ભગવાનની કમસે કમ સંક્ષિપ્ત પૂજા ઘરમાં થવી જોઈએ. ભગવાનનું એક સ્થાન હોય, એક ખૂણામાં બેસાડી દો, વાંધો નહીં, ભગવાન ત્યાં પણ બેસી જાય, જગ્યા ના હોય તો. અને રોજ સવારે ઉઠી સ્નાનાદિ કરી શુદ્ધ થઈ અને પહેલું કામ શું કરવાનું? ભગવત પૂજા. ભગવાનનું સ્થાન સ્વચ્છ કરીએ. મૂર્તિ હોય તો ભગવાનને સ્નાન કરાવીએ, નહીં તો કપડાથી એમને લૂછી દઈએ. ભગવાનને પુષ્પ ધરાવીએ, ભોગ ધરાવીએ, અગરબત્તી કરીએ, દીવો કરીએ, પ્રાર્થના કરીએ, નમસ્કાર કરીએ. આટલું દરેક ગ્રસ્થના જીવનમાં રોજ રોજ થવું જોઈએ. 10 થી 15 મિનિટ થાય મેક્સિમમ. જે ભગવાન મને દિવસના 24 કલાક આપે છે જીવવા માટે, દિવસ રાતના, એના માટે હું 10 મિનિટ તો કાઢી જ શકું. એમને ધન્યવાદ અર્પણ કરવા માટે, અહોભાવ પ્રગટ કરવા માટે. તો દિવસની શરૂઆત આ પ્રમાણે થવી જોઈએ. એ એક પ્રકારનો દેવયજ્ઞ છે. શક્ય હોય ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરો, પ્રાર્થના કરો. જે તમારા જીવનમાં પ્રકાશ પાથરે છે. તુલસીને જલ ચડાવો, ત્યાં દીવો થાય તો કરો. તો આ બધા નાના નાના કર્મ છે કે જે દેવને ઉદ્દેશીને કરવામાં આવે. તો એવા કર્મને કહેવામાં આવે દેવ પૂજા. મંદિરે દર્શન કરવા જાઓ, એ પણ દેવયજ્ઞનો ભાગ છે. ઘણી બધી જગ્યાએ હું જઉં છું, તો એવી રીતે ક્યાં જઉં? ભગવાનના દર્શન કરવા જાઉં. અને આવું દરેક મનુષ્ય પોતાના જીવનમાં કરી જ શકે. તો આ છે દેવયજ્ઞ. અને આજ જે દેવયજ્ઞ, ભગવાનની પૂજા જે પણ કરવામાં આવે, એ ભગવત બુદ્ધિનો ધીમે ધીમે વિસ્તાર કરવાનો. જે એક મૂર્તિમાં હું ભગવાનને પૂજું છું, એ જ પ્રભુને ધીમે ધીમે સર્વત્ર જોવાનો પ્રયત્ન કરું. નહીં તો મૂર્તિમાં ભગવાનને પૂજું અને બીજા બધા જીવોનો તિરસ્કાર કરું, તો એ યોગ્ય નહીં. વેદ તો કહેશે મિત્રસ્ય ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષતામ. સર્વભૂતોને કેવી રીતે જુઓ? એમના પ્રત્યે નજર કેવી હોય? તો કે મૈત્રી ભાવપૂર્ણ નજર હોય. તિરસ્કૃત કરવાવાળી નજર નહીં, કઠોર નજર નહીં, પરંતુ દરેકને કેવી રીતે જુઓ? મિત્ર ભાવે. યાને તમારી દ્રષ્ટિમાં મૈત્રી જ પ્રગટતી હોય, અભિવ્યક્ત થતી હોય. તો મિત્રસ્ય ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષતામ. અને નહીં તો ઈશ્વર બુદ્ધિ. સર્વત્ર શું રાખીએ? ઈશ્વર બુદ્ધિ રાખીએ. તો આ દેવયજ્ઞનું સ્વરૂપ છે. બીજો યજ્ઞ કહેવામાં આવે છે પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞનો અર્થ છે
આપણે જે આ જીવન ધારણ કર્યું, જે આ દેહ ધારણ કરી અને જે પૃથ્વી પર આવ્યા મનુષ્ય દેહ ધારણ કરીને, તો એની પાછળ આપણા પૂર્વના જે પણ વડીલો છે, પૂર્વજો છે, એનો ફાળો છે, જેના કારણે હું આ માનવ દેહ ધારણ કરી અને આવેલ છું. એ સર્વ પિતૃઓ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવાને માટે જે શ્રાદ્ધ, તર્પણ આદિ જે કરવામાં આવે એને કહેવામાં આવે છે પિતૃયજ્ઞ. જે આપણી વૈદિક સંસ્કૃતિ છે, વૈદિક કર્મ છે. પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું, તર્પણ કરવું. પિતૃઓ માટે જેવી રીતે કરીએ એ પ્રમાણે માતા પિતાની સેવા કરવી એ પણ પિતૃયજ્ઞ છે. નહીં તો જીવતે જીવ સેવા કરે નહીં, પછી શું કરે? શ્રાદ્ધ કરે, તર્પણ કરે, તો એનો અર્થ નહીં. જે સામે છે એની સેવા કરો. જેના થકી તમે જીવન ધારણ કર્યું, તમને સંસ્કાર મળ્યા, શિક્ષણ મળ્યું, એમના પ્રત્યે અહોભાવ પ્રગટ કરો. તો માતા પિતાની સેવા એ પણ એક પ્રકારનો પિતૃયજ્ઞ છે. આપણી સંસ્કૃતિમાં, પરંપરામાં એક સર્વ પિતૃ તર્પણ કહેવામાં આવે છે, જ્યાં સામાન્ય પિંડ આપવામાં આવે. કોઈના વંશજ ન હોય તો એવા પિતૃઓને પણ આ પિંડ પ્રાપ્ત થાય, એમનું પણ શ્રાદ્ધ થાય, તર્પણ થાય. એટલું જ નહીં, એમાં પશુ પંખીઓનો પણ સમાવેશ થઈ જાય છે. તો કેટલી ઉદાર સંસ્કૃતિ છે. કેવલ પોતાનો વિચાર નહીં, પરંતુ સમષ્ટિ, જે બધા જ જે છે એમાં કોઈના ન હોય વંશજ, તો એવા પિતૃઓને પણ પિંડદાન દેવામાં આવે. એને સામાન્ય પિંડ કહેવામાં આવે છે. તો આ આપણી સંસ્કૃતિ છે કે જ્યાં કેવલ હું ને મારું એવો વિચાર કરવામાં આવતો નથી, પરંતુ સર્વને સામે રાખી અને કહેવામાં આવે છે. ત્રીજો યજ્ઞ છે બ્રહ્મયજ્ઞ. બ્રહ્મ શબ્દનો અર્થ થાય છે વેદ. એક અર્થ થાય છે વેદ. અને વેદ પ્રત્યેનું ઋણ ચૂકવવા માટે બ્રહ્મયજ્ઞ છે. અહીંયા પણ જોવાનું છે કે આ જે વેદ જ્ઞાન જે છે એને કોણ ધારણ કરે છે? કે ઋષિમુનિઓ ધારણ કરે છે. વેદ અને ઋષિમુનિ બે જુદા નથી. હવે પુસ્તકો થઈ ગયા, પહેલા પુસ્તક હતા નહીં. સમસ્ત વેદને કોણ ધારણ કરતું હતું? ઋષિમુનિઓ ધારણ કરતા હતા. તો વેદ અને ઋષિ એ બે અલગ રહેતા નથી. માટે બ્રહ્મયજ્ઞનો અર્થ થાય છે વેદનું ઋણ, યાને ઋષિઓ પ્રત્યેનું ઋણ ચૂકવવું. સ્વયં વેદમાં પણ વચન છે, ઇતિ શુશ્રુમ પૂર્વેશામ યેનસ તદ્વિચચક્ષિરે. કેનોપનિષદમાં તમે સાંભળ્યું. તો વેદ શાસ્ત્ર, વેદ જ્ઞાન ઋષિ મુનિઓ થકી આપણા સુધી પહોંચેલું છે. અનેક લોકોનું જીવન આની પાછળ સમર્પિત થયેલું છે, અને ત્યારે એ જ્ઞાન અત્યાર સુધી જળવાયેલું છે. તો જે પરંપરા થકી, ઋષિમુનિઓ થકી આ જળવાયેલું છે, એમના પ્રત્યેનું ઋણ ચૂકવવું, એના માટે જે કર્મ છે એને કહેવાય છે બ્રહ્મયજ્ઞ. અને આ બ્રહ્મયજ્ઞનું સ્વરૂપ શું? તો કહેવામાં આવે છે શાસ્ત્રનો અભ્યાસ કરવો, વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો અને અભ્યાસ કરાવવો. આ બંને એમાં આવે છે. એટલા માટે વેદ કહેશે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. ક્યારેય પણ
સ્વાધ્યાય અને પ્રવચનથી પ્રમાદ નહીં કરવો જોઈએ. તો શાસ્ત્રનો અભ્યાસ હું કરું તો એ શાસ્ત્ર જ્ઞાન જળવાઈ રહે. ફરી હું એ કોઈને પ્રદાન કરું તો એ પરંપરા આગળ વધે. નહીં તો આ જ્ઞાન ક્યાંક ને ક્યાંક અટકી જાય. તો જ્ઞાન પરંપરા આ ચાલુ રહે એટલા માટે શાસ્ત્ર સ્વાધ્યાય અને એ શાસ્ત્રનું પ્રવચન, પઠન અને પાઠન એ બ્રહ્મયજ્ઞ છે. વેદશાસ્ત્ર સ્વયં કહેશે સ્વાધ્યાયો અધ્યેતવ્ય. મનુષ્યએ પોતાની વેદની શાખાનું અધ્યયન કરવું જોઈએ. એ અધ્યયન કરે તો ફરી આગળ અધ્યયન કરાવે, એ કરે તો ફરી આગળ કરાવે. આજકાલ આ પરંપરા પણ લુપ્ત થતી જાય છે. વેદાભ્યાસ ન થાય તો કમસે કમ ગીતાનો અભ્યાસ કરો. ભાગવત, મહાભારત, રામાયણ, ઉપનિષદ જે અભ્યાસ ઉપલબ્ધ છે એ અભ્યાસ હું કરું તો એ પણ શું કહેવાય? બ્રહ્મયજ્ઞ. તમે નિયમિત આવી અને ગીતા શ્રવણ કરો છો, ઉપનિષદ શાસ્ત્રનું શ્રવણ કરો છો તો એ શું કર્યું કહેવાય? બ્રહ્મયજ્ઞ કર્યો કહેવાય. ગીતાનું પારાયણ કરવું, ગીતાના શ્લોકોને ફરી ફરી રટવા કે પછી અન્ય સ્તોત્ર ગાન કરવું, સ્તોત્ર પઠન કરવું, આ બધું જ શેમાં આવી જાય છે? બ્રહ્મયજ્ઞમાં આવી જાય છે. તો એનું બહુ જ મહત્વ છે. અને આવું બ્રહ્મયજ્ઞ, આવું કાર્ય કરવાથી હું ઋષિઓ પ્રત્યેના ઋણને કંઈક અંશે ચૂકવી શકું છું. સ્વયં અધ્યયન ન કરી શકીએ તો જ્યાં આવું શાસ્ત્રનું અધ્યયન ચાલતું હોય એને હું પ્રોત્સાહિત કરું. એના માટે હું કંઈક દાન કરું કે જેથી કરીને એ સત્પ્રવૃત્તિ આગળ ચાલતી રહે. તો સ્વયં શાસ્ત્રાભ્યાસ ન થાય તો જ્યાં થતો હોય એના માટે કંઈક હું કરી શકું તો એ પણ એક પ્રકારે બ્રહ્મયજ્ઞ બની રહેશે. મોટે ભાગે આપણી બધાની માનસિકતા એક એવી બની ગઈ છે કે આપણે મોટે ભાગે દાન ક્યાં આપીએ? જ્યાં અન્નદાન થતું હોય, વસ્ત્રદાન થતું હોય તો તરત ત્યાં આપવા માટેની વૃત્તિ થાય. પણ જ્યાં બ્રહ્મચારીઓ અભ્યાસ કરતા હોય, સાધુ સંતો રહેતા હોય, શાસ્ત્રાભ્યાસ કરતા હોય ગુરુકુલમાં, તો ત્યાં આપણને એટલી વૃત્તિ થતી નથી. કારણ કે આપણને બહારથી એવું કંઈ લાગતું નથી કે આ કાર્ય કોઈ બહુ મોટું કાર્ય છે ને આમાં યોગદાન આપવા જેવું છે. પરંતુ આ ખરેખર બહુ જ મોટું યોગદાન છે. જ્યાં સાધુ સંતો રહેતા હોય, જેમ ઋષિકેશમાં આશ્રમોમાં જ્યાં પઠન પાઠન ચાલતું હોય તો એ બહુ જ મહાન કાર્ય છે. અને એવા કાર્યમાં જરૂર યોગદાન આપવું જોઈએ. તો એ આપણો એક બ્રહ્મયજ્ઞ બની રહેશે કે જે શાસ્ત્ર અભ્યાસ કરનારા છે એમને હું કંઈક આપું અને એના થકી એ શાસ્ત્ર અભ્યાસ કે શાસ્ત્ર જ્ઞાન જળવાઈ રહે એમાં હું કોઈક રીતે યોગદાન આપું, સહભાગી બનું, હું પણ એમાં નિમિત્ત બનું. તો એ જે કાર્ય જે છે એ પણ શું ગણાય? તો કે બ્રહ્મયજ્ઞ ગણાય. ત્યાર પછી ચતુર્થ યજ્ઞ છે મનુષ્ય યજ્ઞ. એનું બીજું નામ છે નૃયજ્ઞ. નૃ યાને નર, મનુષ્ય. અને આ મનુષ્ય યજ્ઞ કે નૃયજ્ઞ એનો અર્થ છે મનુષ્ય મનુષ્યને માટે સહાયભૂત બને. મનુષ્ય મનુષ્ય માટે સહાયભૂત બને. કારણ કે એક મનુષ્યના જીવન ધારણ માટે બીજા અનેક મનુષ્યો લાગેલા છે. અને એટલા માટે દરેક મનુષ્યનું કર્તવ્ય થઈ જાય છે કે હું બીજા મનુષ્યને સહાયભૂત થાઉં. અને આને જ આપણી સંસ્કૃતિમાં અતિથિ સત્કાર કે અતિથિ પૂજા તરીકે દર્શાવવામાં આવે છે.
પહેલાંના સમયમાં હોટેલો વગેરે નહોતું, એટલી બધી વાહન વ્યવસ્થા પણ નહોતી, તો ચાલતા ચાલતા જવું પડે. તો એ ક્યાં રહે, ક્યાં ખાય, તો એના માટે આ વ્યવસ્થા હતી કે અતિથિ કોઈ ઘરે આવે તો એનો સત્કાર કરવો, એને નિવાસ ભોજન આદિ અર્પણ કરવું. તો આ જે કાર્ય જે છે એને પણ એક યજ્ઞ રૂપે જોવામાં આવે છે, કારણ કે એમાં પણ શું થાય છે, પરસ્પર સહાય થાય છે. જેવી રીતે મારા ઘરે કોઈ અતિથિ બનીને આવે, એવી જ રીતે મને પણ ક્યારેક જરૂર પડી જાય, હું પણ શું બનું, કોઈકનો અતિથિ બનું. હું કોઈકના ઘરનું અન્ન ગ્રહણ કરું તો મારા ઘરનું અન્ન પણ હું કોઈકને પ્રદાન કરું. તો આ રીતે હંમેશા આપવા લેવાનું સાથે સાથે ચાલતું. અત્યારે આ પ્રમાણે સંભવ નથી. પહેલાંની જેમ અતિથિ થઈને ઊભા રહી ના જવાય કે હવે હું આવ્યો, મને રાખો, બરાબર, એવું થઈ શકતું નથી. અને એ યોગ્ય પણ ના કહેવાય કે પોતાને અતિથિ ગણાવે અને કોઈના ઘરે ગમે ત્યારે જઈને ઊભા રહી જાય કે હવે આ તો હવે અતિથિ યજ્ઞ કરો, મનુષ્ય યજ્ઞ કરો કે તો એવી રીતે કહી ન શકાય. સમયને અનુરૂપ મનુષ્યએ પણ બદલવું પડે. આવી રીતે ન થઈ શકે તો પણ પ્લાનિંગ સાથે પણ જે મહેમાન ઘરે આવ્યા હોય એને પ્રેમથી રાખવા. કહીને આવ્યા હોય, તમે બોલાવ્યા હોય કે ક્યારેક બોલાવ્યા ઘર પર એમના કામથી આવી ગયા હોય, તો જે પણ આવે એને કેવી રીતે આવકાર આપો, પ્રેમથી આવકાર આપો. એટલું જ નહીં, જ્યાં પણ આવશ્યકતા છે મનુષ્યને બીજા મનુષ્યની, તો હું એમાં સહાયભૂત થાઉં. પડોશી તકલીફમાં છે તો હું એની સામે જઈને જે જરૂર છે કરવાને માટે ઊભો રહું. તો એ પણ શું છે, એક મનુષ્યને સહાય છે. તો આ રીતે જે કર્મ કરવામાં આવે એને કહેવામાં આવે છે મનુષ્ય યજ્ઞ, નૃ યજ્ઞ. અને પાંચમો છે ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞનો અર્થ છે મનુષ્ય સિવાયના પણ જે પણ જીવો જે છે એને પણ સહાય કરવી. ભૂત યજ્ઞ સર્વ જીવ આવી જાય. મારી આસપાસ જે પણ જીવજંતુઓ પશુ પંખીઓ જે છે એને પણ હું કંઈક ને કંઈક પ્રદાન કરું. મનુષ્ય તો પોતાની જાતે પોતાના ખોરાકની વ્યવસ્થા કરી શકે છે, અન્ય જીવો પણ કરી શકે છે, પરંતુ ઘણી વખત ના પણ મળે. તો મનુષ્ય તરફથી એવી રીતે કોઈ વ્યવસ્થા થાય તો એ જીવો એ બાજુથી નિશ્ચિંત થઈ જાય. જેમ તમારા ઘરમાં તમે ક્યાંક દાણા નાખો અને રોજ એ પંખીઓ આવે, એ કયા ભાવથી આવે છે, અહીંયા જઈશું એટલે તો મળી જ જવાનું છે, એને બીજે ક્યાંય ફરવું પડતું નથી. આખો દિવસ ભટકે અને ખાવા ના મળે એવું નથી થતું, પરંતુ એ નિશ્ચિત થઈ જાય છે. તો એ જીવોને અંતરથી એક નિશ્ચિંતતા પ્રાપ્ત થાય છે. અને આ કેટલું મોટું કર્મ છે કે એ નિશ્ચિંત થઈ આવે છે, એનું પેટ ભરાય છે અને પ્રેમથી એ જાય છે. તો પંખીને માટે આવી રીતે કોઈ વ્યવસ્થા કરવી, ચણ નાખવા, ગાય કૂતરાને ખવડાવવું કે બીજા જીવોને પણ જે પણ પ્રદાન થઈ શકે કરવું, એને કહેવામાં આવે છે ભૂત યજ્ઞ. તો આ 5 પ્રકારના યજ્ઞ થયા. અને આવા યજ્ઞ આપણે જીવનમાં કરી શકીએ કે નહીં? બોલો બાપલા. એવું લાગે કે જાણે કોઈ કરવાનું જ નથી. આ બધું ગયું ક્યાંથી? બહાર નીકળી ગયું બધું, એવું? હા, તો પૂછવામાં આવે તો તરત ઉત્સાહથી જવાબ મળવો જોઈએ કે હા, કરી શકીએ. અને એ જ આપણી અંદરની તૈયારી બતાવે. નહીં તો કે ઠીક, હવે સાંભળ્યું કે ઘણા બધા કરે જ છે ને મારે શું કરવાનું કે એવી વૃત્તિ નહીં. આ જે પણ અહીં કહેવામાં આવ્યું એ દરેક મનુષ્ય આજના સમયે પણ કરી શકે છે. અગ્નિમાં આહુતિ આપવી એવા બધા યજ્ઞ ન થઈ શકે તો કંઈ નહીં,
પરંતુ આ જે 5 યજ્ઞ જે છે એ દરેક મનુષ્ય એને પોતાના જીવનમાં સ્થાન આપી જ શકે છે. અને આ બધાને જીવનમાં સ્થાન આપે તો એ સમષ્ટિની સાથે જોડાયેલો રહેશે. અને જીવન જીવવાની સાચી રીત અને આ સૃષ્ટિમાં પણ જે નિશ્ચિત કરવામાં આવેલું છે એ રીત છે લેવું અને આપવું. એટલા માટે જ ભગવાને કેટલા હાથ આપ્યા છે? 2 હાથ. લો અને આપો. એક હાથે ગ્રહણ કરો, બીજા હાથે આપો. અને આવું કરતા કરતા અંતર જેમ જેમ શુદ્ધ થતું જશે એમ એમ વૃત્તિ થશે કે હવે એક હાથે નહીં, હું બંને હાથે આપવા જ લાગુ. બહુ લીધું, હવે કેવળ મારે આપવું છે. નહીં તો હું જેટલું લઉં છું એના કરતાં હું હવે વધારે આપું. પહેલાં હું વધારે લેતો હતો અને ઓછું આપતો હતો. એ ધીમે ધીમે શું થવું જોઈએ? તો કે હું વધારે આપું અને ઓછું લઉં. તો એ મનુષ્ય જીવનની સફળતા કહેવાય. તો આ પંચયજ્ઞ જે મનુષ્યને ઉદાર બનાવે છે, બીજાનો વિચાર કરતા શીખવે છે. અને જ્યાં બીજાનો વિચાર થાય એવા કર્મને જ યજ્ઞ કર્મ કહેવામાં આવે છે. કેવળ પોતાનો વિચાર થાય તો એ કર્મ બંધનકારી છે. ભગવાન આપણા સમસ્ત જીવનને સમૃદ્ધ કરવા માંગે છે. અને હું જ્યાં ઊભેલો છું ત્યાંથી જ મને માર્ગ બતાવવા માંગે છે. એટલા માટે શાસ્ત્રમાં આ પંચયજ્ઞનો ઉપદેશ આપવામાં આવેલો છે. દેવતાઓનો અનુગ્રહ, એ દેવતાઓના અનુગ્રહથી પ્રાપ્ત થતી ઇન્દ્રિય શક્તિ, એ ઇન્દ્રિયો શક્તિથી જીવાતું મારું જીવન, પ્રાપ્ત થતું જ્ઞાન, આ બધાનો વિચાર કરીએ તો આ બ્રહ્માંડમાં હું કેવો છું? બહુ જ નજીવો છું. કેટલું બધું થાય છે ત્યારે હું જીવન ધારણ કરી શકું છું. કેટલો બધો હું ડિપેન્ડન્ટ છું. અને આવી ભાવના જ્યારે આવે તો અંતરમાં અહંકાર ના આવે. ક્યારેય સીનો તાણીને ઊભા રહેવાનું ના થાય. આઈ એમ સમથિંગ, આવું ક્યારેય કહેવાનું ના થાય. બલકે હંમેશા શું લાગે? આઈ એમ નથિંગ. જે થઈ રહ્યું છે અને મારા વડે હું જે કંઈ પણ પ્રદાન કે યોગદાન આપી રહ્યો છું એ વાસ્તવમાં કંઈ જ નથી. જે એ તો માત્ર કેવું છે, આપણે પહેલા ક્લાસમાં જોયેલું હતું કે યજ્ઞ વખતે નાળા ચડીને હાથ લગાવવા જેવું છે. બધી મહેનત તો કોણે કરી છે? યજમાને કરી છે, બ્રાહ્મણોએ કરી છે, બીજા બધાએ કરેલી છે. અને છેલ્લે બીડું હોમાય ત્યારે હું શું કરી દઉં છું? નાળા ચડીને હાથ લગાવી દઉં. એ સમસ્ત યજ્ઞ કાર્યમાં નાળા ચડીને હાથ લગાવવો એ મારું કેટલું યોગદાન કહેવાય? કંઈ ગણતરી કરી શકાય એમ છે? બસ એટલું જ યોગદાન હું મારા સમસ્ત જીવન દરમિયાન આ સૃષ્ટિના સંચાલનમાં, સૃષ્ટિરૂપી યજ્ઞમાં હું આપું છું. આવી ભાવના જ્યારે હોય તો ક્યારેય પણ અભિમાન આવે નહીં. આટલું કર્યું, આમ કર્યું, પેલાને આમ કર્યું, પેલાને આમ દીધું, પેલાને આમ કરી દીધું, આને આમ કરી દીધું, આટલાને ખવડાવ્યું ને આટલાને કપડાં આપ્યા ને આટલાને ચપ્પલ આપ્યા, આ બધું કંઈ ગણતરી કરવાનું રહે નહીં. આને આટલા પૈસા આપ્યા અને આટલાને સેટલ કરી દીધા અને આટલાને નોકરી અપાવી, આવું કંઈ જ મનમાં રહે નહીં. બલકે લાગે કે મેં વાસ્તવમાં કંઈ કર્યું નથી. દરેક પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યા છે, પોતાના કર્મનું ફળ એ પ્રાપ્ત કરે છે. એના જ કર્મ મારા અંતરમાં સંકલ્પ આપે છે કે હું આને કંઈક સહાય કરું. તો એ સંકલ્પ પણ કેવી રીતે આવે છે? એના જ કર્મના પરિપાકે આવે છે.
અને મારા આપ્યા પછી એ સ્વીકાર કરે છે, એ મારું સદભાગ્ય છે. તો આવી બધી રીતે જ્યારે વિચારવામાં આવે તો કર્મનું અભિમાન નહીં આવે, અને અભિમાન નહીં આવે તો એ કર્મ બંધનકારી નહીં બને. તો આવા કર્મનો ભગવાન ઉપદેશ આપે છે. જે યજ્ઞ ઉપદેશ આપ્યો, ભગવાને કહ્યું કે પરસ્પરમ ભાવયંતઃ, પરસ્પર ભાવ, પરસ્પર એકબીજાને સહાય કરો, એકબીજાની સાથે પ્રેમથી રહો, એકબીજાને સાચી સલાહ આપો, માગે તો, બરાબર, નહીં તો કે આ તો બહુ ગમે કે એટલા માટે આ તો હંમેશા વચ્ચે રાખવું. કેવો તો? વિદિતાત્માનંદજી કે 73 મણનો તો, જ્યાં જ્યાં તો આવે તો કે આટલો મોટો તો, કારણ કે તોથી બધું અટકી જાય. જ્યારે કહેવામાં આવે બીજાને સલાહ આપો, માગે તો કેટલું ઓછું થઈ જાય ને, કારણ કે સલાહ માગનારા બહુ ઓછા જ હોય, આપનારા જ વધારે હોય. આ એક જ વસ્તુ એવી છે કે જ્યાં આપનારા વધારે હોય અને લેનારા બહુ જ ઓછા હોય. બીજે બધે શું હોય? આપનારા ઓછા અને લેનારા વધારે. પણ સલાહમાં આવું ઉલટું છે. એટલા માટે બહુ ઉત્સાહિત ના થવું, બરાબર. પ્રેમથી રહો, જરૂર પૂછે તો જરૂર સલાહ આપો, અને બહુ સ્વજન હોય તો પૂછ્યા વગર પણ આપો, ના નહીં. પણ એને અનુસરે કે નહીં એ કોઈ ગેરંટી નથી. એટલા માટે દુરાગ્રહ ન રાખવો, જીદ ન રાખવી, બીજાને ફ્રીડમ આપો. જેટલી ફ્રીડમ આપશો એટલા તમે ફ્રી થશો. આવું અમારા ગુરુ મહારાજ કહેતા હંમેશા. જેટલી બીજાને ફ્રીડમ આપશો એટલા તમે પોતે ફ્રી થશો. અને આ તો હકીકત છે, જે આપણે આપીએ એ જ આપણને મળે. તમે જેવી રીતે બીજાને ટ્રીટ કરો એવી ટ્રીટમેન્ટ તમને પણ મળે. તમે બીજાની સામે હસીને વાત કરો તો એ પણ હસે, અને તમે બીજાની સામે ટાઈટ થઈને વાત કરો તો સામેનું પણ કેવું થઈ જાય? ટાઈટ થઈ જાય. એવું કેમ થાય? કારણ કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને એટલા માટે જેવું આપણે આપીએ એવું ફરી પાછું સામે મળતું હોય છે. તો અનેન પ્રશવિષ્યધ્વમ, ભગવાન કહેશે એકબીજાની સાથે આ યજ્ઞરૂપી સાધનનો ઉપયોગ કરી વૃદ્ધિને પામો. પરસ્પરમ ભાવયંતઃ, દેવતાઓ અને મનુષ્યો. દેવતાઓ પણ સ્વતંત્ર નથી, મનુષ્ય પણ સ્વતંત્ર નથી. અને એટલા માટે બંને એકબીજાના સહાયક બનો, એકબીજાના પૂરક બની અને જીવનમાં કલ્યાણને પ્રાપ્ત કરો. તો ભગવાને યજ્ઞમય જીવનનો ઉપદેશ આપ્યો. આવા યજ્ઞમય જીવનથી મન ધીમે ધીમે શાંત સમાહિત થતું જાય છે. એવા શાંત સમાહિત મનમાં જિજ્ઞાસાનો ઉદય થાય, સદવિચારોનો ઉદય થાય, અને અંતે જ્ઞાનમાં પ્રવૃત્તિ થાય. જ્ઞાન પ્રાપ્ત કરી અંતે મોક્ષ સુધી પહોંચે છે. તો આ કર્મયોગ અંતે તો શેનું સાધન છે? મોક્ષનું જ સાધન છે. તો એને જ ભગવાન દર્શાવી રહ્યા છે. ભગવાન કહેશે કે અર્જુન, મેં તને આ યજ્ઞ કર્મનો ઉપદેશ આપ્યો. માનવ જીવન પછી યજ્ઞનો ઉપદેશ, જીવન જીવવાની કળા, આ બધું જ પ્રદાન કરવામાં આવેલું છે. અને આ બધાને તું ન અનુસરે અને જાતે જ તું ખાડો ખોદે તો પછી તું એમાં પડવાનો જ છે. મેં ઉન્નત જીવન જીવવા માટેનો તને ઉપદેશ આપ્યો. મનુષ્યની પાસે સ્વતંત્ર બુદ્ધિ શક્તિ છે. ઉપદેશ આપ્યા પછી એને અનુસરવું ના અનુસરવું એ મનુષ્યની પોતાની સ્વતંત્રતા છે. જો એ અનુસરે તો એનું કલ્યાણ છે, અને ન અનુસરે તો એ ફરી પતનને પ્રાપ્ત કરવાનો જ છે. ભગવાન અહીંયા કહેશે કે અર્જુન, જે કહેવામાં આવ્યું એને અનુસરે તો કલ્યાણ,
અને નહીં તો હું કંઈ કરી શકું નહીં. ભગવાન પણ હાથ ઊંચા કરી દે કે હવે આમાં હું કંઈ કરી શકું એમ નથી, આટલું તો તારે કરવું જ રહ્યું. આ રીતે યજ્ઞનો ઉપદેશ આપી અને ભગવાન કહે છે કે જે યજ્ઞ કર્મ કરી અને વધેલું જે ભોગવે એ પ્રસાદ અમૃતને ભોગવે છે, અને જે બીજાને કંઈ પણ આપ્યા વગર કેવળ પોતાના માટે જ કરે તો એ ચોર છે અને કોને ભોગવે છે? પાપને ભોગવે છે. આગળ इष्टान् भोगान् हि वो देवा दास्यन्ति तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. 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 ॐ.